નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા પોતાના અને વિશ્વાસપાત્ર યુટ્યુબ ચેનલ ધ ટેકનિકલ ગુજરાત પર। આજે આપણે એવી માહિતી લઈને આવ્યા છીએ જે દરેક ગ્રામજનો અને નાગરિક માટે ખૂબ જ ઉપયોગી છે। ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી તમારી આજુબાજુ શું કામ થઈ શકે છે? શું તમને ખબર છે કે દર ધારાસભ્યને લાખો રૂપિયાની ગ્રાન્ટ મળે છે? પણ એ પૈસા ક્યાં જાય છે? કોના પર ખર્ચ થાય છે? અને તમારું ગામ કે વિસ્તાર પણ તેના હકદાર કેમ છે? ચાલો મિત્રો, આખો વિડિયો જુઓ અને જાણો આખો રાષ્ટ્રીય નિયમ અને તમારા અધિકાર। સેક્શન 1, ધારાસભ્ય ગ્રાન્ટ શું છે? ભારત સરકાર ધારાસભ્યોને MLA લેડ એટલે કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ રકમ આપે છે। દરેક વર્ષમાં ધારાસભ્યને 1 રૂપિયો કરોડથી 2 કરોડ રૂપિયા સુધીની રકમ પ્રાપ્ત થાય છે। રાજ્યના નિયમ પ્રમાણે બદલાય છે। આ રકમનો ઉપયોગ લોકહિતના વિકાસ કામો માટે થઈ શકે છે। આ પૈસા સરકારથી સીધા તેમને નહીં મળે, પણ તેમની ભલામણ પ્રમાણે જિલ્લા વિકાસ અધિકારી DDO કે જિલ્લા કલેક્ટર તેના અમલ માટે જવાબદાર હોય છે। સેક્શન 2, કયા કામો આ ગ્રાન્ટમાંથી થઈ શકે છે? ચાલો જોઈએ એવી 20મી વધુ કામોની યાદી જે ધારાસભ્ય ગ્રાન્ટમાંથી થઈ શકે છે। 1. રસ્તાઓનું નિર્માણ અને મરામત ગ્રામ્ય અને શહેરી। 2. રસ્તા લાઇટ અને સોલાર લાઇટ। 3. પાણીની લાઇન, બોરવેલ અને ટાંકી। 4. શાળાઓની મરામત, નવી બાંધકામ। 5. પુસ્તકાલયો, કોમ્યુનિટી હોલ। 6. આરોગ્ય કેન્દ્ર માટે ઇમારત ફર્નિચર। 7. દિવ્યાંગ માટે રેમ્પ, સ્પેશિયલ સુવિધાઓ। 8. રમત મેદાન અને રમત સાધનો। 9. શૌચાલય અને ડ્રેનેજ લાઇન। 10. CCTV કેમેરા અને સુરક્ષા વ્યવસ્થા। 11. ટ્રાફિક સિગ્નલ, સફેદ પટ્ટી। 12. બસ સ્ટેન્ડ અથવા શેડ। 13. માલ સુરક્ષા માટે સ્ટોર રૂમ। 14. વૃક્ષારોપણ અને બાગાયત। 15. ધાર્મિક અથવા સાંસ્કૃતિક સ્થળોની સુધારણા। 16. ગ્રામ પંચાયત માટે ફર્નિચર। 17. જરૂરિયાતમંદ લોકો માટે ઘરોની સહાય। 18. કમ્પ્યુટર અને ડિજિટલ સાધનો। 19. યુદ્ધ વીરોના સ્મારક। 20. ફાયર સેફટી સાધનો। ટોટલ 50મી વધારે પ્રકારના કામો મંજૂર થઈ શકે છે, જો યોગ્ય અરજી થાય અને ધારાસભ્ય સહમત હોય। સેક્શન 3, આ ગ્રાન્ટના ઉપયોગ માટે અરજી। કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે ગ્રામ પંચાયત કે નગરપાલિકા આ ગ્રાન્ટ હેઠળ કામ માટે લેખિતમાં અરજ કરી શકે છે। અરજીપત્ર ધારાસભ્યને મોકલવામાં આવે છે, જેમાં કામનું વર્ણન, સ્થળ, અંદાજિત ખર્ચ અને અસરકારકતાનું વર્ણન હોય। ધારાસભ્ય એ ભલામણ કરે છે અને પછી જિલ્લાની અધિકારિક પ્રક્રિયા શરૂ થાય છે। સેક્શન 4, લોકોના પ્રશ્નો અને સાવચેતીઓ। ઘણા લોકોને ખબર જ નથી હોતી કે આ ગ્રાન્ટ પબ્લિક હિત માટે છે। ધારાસભ્ય પોતાનું ડિસ્ક્રેશન વાપરી શકે, પણ તમે જરૂરિયાત બતાવો તો મોટા ભાગે તે મંજૂર કરે છે। નોંધો, આ ગ્રાન્ટનો ઉપયોગ વ્યક્તિગત ફાયદા માટે નહીં પણ જમાવટકારક પબ્લિક કામો માટે જ થઈ શકે છે। હવે તો ખબર પડી ગઈ ને કે આપના ધારાસભ્યને મળતી ગ્રાન્ટ કેટલી કામની છે? તો હવે તમારું કામ છે, જાગૃત નાગરિક બનીને યોગ્ય કામ માટે રજૂઆત કરો। આ વિડિયોને લાઇક કરો, તમારા ગામના વોટ્સએપ ગ્રુપ અને ફેસબુકમાં શેર કરો, અને આવા જ માહિતીસભર વિડિયો માટે ધ ટેકનિકલ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। કોમેન્ટમાં લખો તમારા વિસ્તારમાં આ ગ્રાન્ટમાંથી શું કામ થવું જોઈએ। મળીએ વધુ એક ઉપયોગી માહિતી સાથે। તમારું દિવસ